આખો જાદુ જે છે અહીંયા છે. તો આપણે આને આ રીતે ફેરવી શકશું. તો આ પદ આ રીતે થાય. જો બાકીનું બધું સરખું રહેશે. tan લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી r બરાબર 1 to n tan ઇનવર્સ 1 બાય અને 1 પ્લસ r ઇન્ટુ r પ્લસ 1 લખી શકાય. r સ્ક્વેર પ્લસ r પ્લસ 1. તો ઉપર પણ થોડોક ફેરફાર કરી શકું. મારે 1 જ લેવા તો r પ્લસ 1 માઇનસ r. આ એક સ્ટાન્ડર્ડ ગોઠવણી છે. tan ઇનવર્સમાં હોય યાદ એટલું રાખવાનું કે પેલું પદ 1 હોવું જોઈએ. ન હોય તો લાવવું પડે. ઘણી વખત એડ કરીને બાદ કરીને ગોઠવણી થાય, લાવવું પડે. તો tan ઇનવર્સ આલ્ફા માઇનસ બીટા 1 પ્લસ આલ્ફા બીટા થઈ ગયું. તો tan ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ r બરાબર 1 to n. આ થઈ ગયું tan ઇનવર્સ r પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ r. tan ઇનવર્સ આલ્ફા માઇનસ tan ઇનવર્સ બીટાનું સૂત્ર. આની કિંમત મૂકી દઈએ આપણે. tan ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી r બરાબર 1 મૂકો તો tan ઇનવર્સ 2 માઇનસ tan ઇનવર્સ 1. r બરાબર 2 મૂકો તો પ્લસ tan ઇનવર્સ 3 માઇનસ tan ઇનવર્સ 2. હજી એક મૂકી તો tan ઇનવર્સ 4 માઇનસ tan ઇનવર્સ 3. અને છેલ્લે એક કિંમત મૂકીએ n, લાસ્ટ કિંમત. તો tan ઇનવર્સ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ n. હવે જોઈએ તો અમુક પદ તો આમાં કેન્સલ થશે. હવે જો પ્લસ tan ઇનવર્સ 2 સામે માઇનસ tan ઇનવર્સ 2, આની સામે આ થશે. તો એક પદ વધશે તો કયું પદ કેન્સલ થાય? તો જો આની સામે પદ કેન્સલ થવા આની પછીનું બીજું જોશે તો આ પદ વધવાનું છે. કેમ કે આની પછીનું પદ નથી. કેમ કે પેલું પદ એ બીજાના છેલ્લા પદે કેન્સલ થાય છે. આ પદ ક્યાં કેન્સલ થયું? તો એની પછીના ટર્મનું છેલ્લું પદ. તો આની પછી કોઈ ટર્મ જ નથી એટલે છેલ્લું પદ આવવાનું નથી. આ કેન્સલ થશે. n-1 માટે મૂકો ને તો બીજું પદ આવશે પેલું. tan ઇનવર્સ n મૂકશો n-1 એટલે આ થશે n અને માઇનસ tan ઇનવર્સ. અને આની આગળ કોઈ પદ નથી. તો આ બે વસ્તુ થઈ ગઈ. તો વધ્યા એટલે આપણા થઈ ગયા tan ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ tan ઇનવર્સ 1 એટલે માઇનસ પાઈ બાય 4 પ્લસ tan ઇનવર્સ આપણે n જ રાખીએ. તો આ tan ઇનવર્સ પહેલા પોઝિટિવ લખું તો tan ઇનવર્સ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ 1. ઓકે ને? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અગેન પેલું સૂત્ર લઈએ તો tan ઇનવર્સ આલ્ફા પ્લસ બીટા. તો n પ્લસ 1 માઇનસ બીટા 1 1 પ્લસ n પ્લસ 1 ઇન્ટુ 1. તો આ થશે tan ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ tan ઇનવર્સ ઓફ 1 1 ની કે n ના છેદમાં n પ્લસ 2. હવે ઇન્ફાઇનાઇટ લિમિટ હોય તો ખબર હોય કે n વડે ભાગી નાખીએ તો આ સાદું રૂપ આપીએ તો tan ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ tan ઇનવર્સ n વડે ભાગી નાખો તો 1 પ્લસ 1. હવે કિંમત મૂકી દઈએ. 1 ના છેદમાં n એટલે 0 એટલે tan ઓફ tan ઇનવર્સ 1/1 પ્લસ
છેદમાં n એટલે 0. tan ઇન્વર્સ ને tan ઉડી જાય, 1 રેન્જમાં આવશે તો જવાબ કેટલો થશે? 1. તો આનો આન્સર થશે 0, 1. મિત્રો ખાસ ધ્યાન રાખજો, n ઇન્ફાઇનાઇટ છે એટલે સીધું tan અંદર આપશો તો જવાબ ખોટો આવશે, કેમ કે લિમિટ મૂક્યા વિના તમે આગળ જઈ શકાશે નહીં. અને બીજું π/4 મૂકીને કરશો તો તમને ખોટો જવાબ આવવાની સંભાવના છે. તો tan 1/4 sin ઇન્વર્સ √63/8 ક્લિયરલી 1/4 છે એટલે સીધું તો tan ઇન્વર્સમાં કન્વર્ટ થશે નહીં, તો sin ઇન્વર્સ બરાબર ધારો આપણે. પછી આગળ વધીએ શું કે, તો આ રીતે થાય. sin થીટા ધારીએ તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો 64 - 1 63, આ કેટલા થશે? 1. હવે જો આખેલું પદ કેવું થશે, આપણે એવું ધારેલું કે sin ઇન્વર્સ 63/8 બરાબર થીટા. તો રકમ જે છે કંઈક આ ટાઈપની થઈ ગઈ, tan θ/4. એટલીસ્ટ તમારે θ/2 માં તો લાવવું જ પડે. તો આને સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં sin² θ/2 છેદમાં cos² θ/2 લખી શકાય, એટલે 1 - cos θ/2 1 + cos θ/2 લખી શકશો. કેમ કે sin² ના છેદમાં cos², sin² θ એટલે 2 cos², 1 - cos 2, કોસમાં આવશે 1 - હજી અંશનું છેદની અનુબદ્ધ કર્ણી લઈ લઉં છું, 1 - cos θ/2 ઇન્ટુ 1 - cos θ/2 છેદની અનુબદ્ધ કર્ણી લીધી, છેદમાં 1 + cos θ/2 ઇન્ટુ 1 - cos θ/2. અંશમાં વર્ગમૂળ 1 - cos θ નો સ્ક્વેર થાય નીકળી જાય 1 - cos θ/2 છેદમાં 1 - cos 1 + cos એટલે 1 - cos² ને 1 - cos² એટલે sin² નીકળી જાય સ્ક્વેર રૂટ એટલે sin θ/2. માટે tan θ/4 બરાબર 1 - cos θ/2 છેદમાં sin θ/2. અગેન પાછું એનું સૂત્ર લઈએ, 1 - cos θ એટલે કે 1 - 1 + cos θ ના છેદમાં 2. એની કેટલી થાય? વર્ગમૂળ થશે, કેમ કે 1 + cos θ બરાબર 2 cos² θ/2, તો એને વર્ગમૂળ નીકળી ગયું, છેદમાં પણ 1 - cos θ ના છેદમાં 2 ઈ1 આપતો. આપણે થીટા cos θ મેળવવા પડશે, એટલું ખબર પડી ગઈ. માટે cos θ બરાબર આના પરથી કેટલા થાય? cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ 1/8. તો બધી કિંમત મૂકી દઉં તો 1 + 1/8/2 નું સ્ક્વેર રૂટ છેદમાં 1 - 1/8/2 નું સ્ક્વેર રૂટ. તો 1 - 8 ને 1 9 ના છેદમાં 16 એટલે 3 ના છેદમાં 4. 8 - 1 7 ના છેદમાં 16 એટલે વર્ગમૂળ 7 ના છેદમાં. તો 4 - 3 એટલે 1 ના છેદમાં 4 વર્ગમૂળ 7 ના છેદમાં 4. તો 4 4 તો ઉડી ગયા હતા, 1/√7. ટ્રિગોનોમેટ્રીની જો ફોર્મ્યુલા સરળ હોય તમારી તો બહુ ઇઝીલી થઈ જાય. ડાયરેક્ટ સૂત્ર પણ છે, આ સૂત્ર છે, આ તો તમને સાબિત કરીને બતાવ્યું જે ડાયરેક્ટ ફોર્મ્યુલા તમે લખી શકો. એનો છે cos x + cos y - cos x + y બરાબર 3/2. xy ની કિંમત 0 થી π/4 માં તો sin x + cos y કેટલા થાય? તો c + c 2cc નું સૂત્ર લગાડશો, અહીંયા પણ cos x + y નું સૂત્ર લગાડીને cos 2θ નું સૂત્ર લગાડો તો સાદુરૂપ આપીને દાખલો થાય. પણ એના કરતાં અહીંયા આપણે x ને y એવું ધારીએ
કે જે આનું સમાધાન કરો તો જવાબ કોઈ એક્સ વાય આધારિત નથી, એબ્સોલ્યુટ વેલ્યુ છે. એટલે જો આપણે એવો એક્સ ને વાય ગોતવામાં સફળ થઈ જઈએ જેથી આ સમીકરણનું સમાધાન થાય તો આપણે જવાબ વેલિડ થઈ જાય. તો જો તો એક્સ બરાબર π/3 મૂકીએ, વાય પણ π/3, તો 1/2 પ્લસ 1/2 અને આ cos x પ્લસ વાય એ 2π/3 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 1/2 3/2 થઈ જાય. તો x બરાબર y બરાબર π/3 મૂકે સમીકરણનું સમાધાન કરે તો એક જ સ્ટેપમાં આપણો જવાબ આવી ગયો. એટલે ઘણી વખત આ રીતે સબસ્ટિટ્યુશન કામ કરે, દર વખતે ન કરે, કન્ડિશન આધારિત હોય. આવો એક્સ વાય આપણે 0 થી π ની વચ્ચે લેવાનો હતો અને આનું પાલન કરે એવો લેવાનો હતો. તો લખીએ અહીંયા x બરાબર π/3 y બરાબર π/3 આ સમીકરણને એક નામ આપી દઈએ, એકનું પાલન કરે છે. તો સિમ્પલી આપણે x ને y મળી ગયા માટે sin x પ્લસ cos y, તો sin π/3 એટલે 1√3/2 ને cos π/3 એટલે કે 1/2, આ થઈ ગયા √3 પ્લસ 1/2. તો આવો આન્સર એક છે આપણો, કયો આન્સર સી. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો કોસેક 2 cot ઇન્વર્સ 5 પ્લસ cos ઇન્વર્સ 4/5. દાખલો એટલો બધો સિમ્પલ છે તો ઓપ્શન પણ મૂકતો નથી. આ ગુજરાત બોર્ડમાં આપણે 1 માર્કમાં પણ પૂછતા નથી, એવો બહુ સિમ્પલ દાખલો કહી શકાય. તો જઈએ 1 કે 2 સ્ટેપમાં, કામ પણ પતી જશે આનું. તો કોસેક આપણને ખબર કે જે હોય એમાં વિધેયમાં ફેરવીએ તો 2 tan ઇન્વર્સ 1/5 થશે ને આ tan ઇન્વર્સ અને કોસ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે 4 ને 5 સામેની બાજુ 3, તો tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો tan ઇન્વર્સ કેટલા થશે 3/4. તો કોસેક ઓફ 2 tan ઇન્વર્સ x નું એક સૂત્ર છે 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x છેદમાં 1 માઇનસ x સ્ક્વેર, 2x છેદમાં 1 માઇનસ x સ્ક્વેર. તો એ સીધું વાપરીએ તો tan ઇન્વર્સ 2x 1 માઇનસ x સ્ક્વેર 1/5 સ્ક્વેર 1/25. x y એક કરતાં મોટા છે એટલે પાઈ એડ કરવા પડે, એને તરે જોવું પડે, પ્લસ tan ઇન્વર્સ 3/4. તો કોસેક ઓફ આ tan ઇન્વર્સ 2/5 ના છેદમાં 25 માઇનસ 1 24 ના છેદમાં 25 પ્લસ tan ઇન્વર્સ 3/4. તો કોસેક ઓફ આ થઈ ગયું tan ઇન્વર્સ 25 ઉપર એટલે 5, 2 ઉડી જાય એટલે 5 ના છેદમાં 12 વત્તા tan ઇન્વર્સ 3/4. તો કોસેક ઓફ tan ઇન્વર્સ અગેન આલ્ફા વત્તા બીટા એટલે 5 ના છેદમાં 12 વત્તા 3 ના છેદમાં 4 છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા 5 ના છેદમાં 12 3 ના છેદમાં. તો કોસેક ઓફ tan ઇન્વર્સ 20 વત્તા 36 20 વત્તા 36 છેદમાં 48 માઇનસ 15. તો બરાબર કોસેક ઓફ tan ઇન્વર્સ કેટલા થઈ ગયા 56 ના છેદમાં 33. હવે 56 33 આવે તો બીજી પેર આપણને ખબર હોય કે મેળવી શકો. tan એટલે જો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આમે એંગલ લઈ લઈએ તો 56 33 તો 65 થાય. મેળવે તો યાદ રાખવાની એક પેર. કોસેક ઇન્વર્સ લખીએ તો કેટલા થશે? તો કોસેક ઇન્વર્સ
કર્ણ છેદમાં સામેની બાજુ કેટલી થાય 56 આ બંને ઉડી ગયા 65/56 એટલે ખૂબ સિમ્પલ દાખલો કહી શકાય આવો પૂછાય તો સારું કહેવાય જે ઓપ્શન એ એટેન્ડ કરવાનો થાય AB <1 એટલે A અને B ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય tan ઇન્વર્સ A વત્તા tan B બરાબર π/4 તો અનંત શ્રેણી જે આવે એનો સરવાળો કેટલો થાય આના પરથી પહેલા જો કંઈ માહિતી મળતી હોય તો મેળવીએ તો આપણને આપ્યું છે કે tan ઇન્વર્સ A વત્તા tan ઇન્વર્સ B તો સૂત્ર થાય tan ઇન્વર્સ A વત્તા B છેદમાં 1 - AB બરાબર π/4 એટલે આ કેટલા છે tan ઇન્વર્સ 1 બંને બાજુથી tan ઇન્વર્સ કાઢી નાખીએ તો આપણને અહીંયા વધે A વત્તા B બરાબર છેદમાં 1 - માટે A વત્તા B 1 - AB તો આખું પદ આ બાજુ લઈ લઈએ તો A વત્તા B પ્લસ AB બરાબર 1 હવે એક સાદુરૂપ આપી બંને બાજુ એક એક ઉમેરી દઉં છું એક સાદુરૂપ મળે છે આ બહુ સ્ટાન્ડર્ડ સાદુરૂપ છે A વત્તા B વત્તા AB પ્લસ 1 બરાબર 1 પ્લસ 1 હવે આને ગોઠવણ કરું તો A વત્તા AB વત્તા B વત્તા 1 બરાબર 2 તો આમાંથી એક કોમન કાઢું તો A તો 1 પ્લસ B બીજામાંથી 1 કોમન કાઢું તો 1 પ્લસ B 2 એટલે કે 1 પ્લસ A ઇન્ટુ 1 પ્લસ B બરાબર 2 આ ત્રિકોણોમેટ્રીમાં આવતું એક સાદું રૂપ છે આના પરથી વારંવાર આવતું તો આ ખબર હતી કેમ કે એમાં log 2 બે ત્રણ જગ્યાએ દેખાય છે અને આ જે એક્સપાન્શન છે એ બહુ ઈઝી છે જો તમને log નો કન્સેપ્ટ ખબર હોય તો હવે આ વસ્તુ આપેલી છે કે A વત્તા B માઇનસ A² પ્લસ B² 2 પ્લસ A³ પ્લસ B³ 3 A³ પ્લસ B³ 3 માઇનસ તો એ વાળા પદ ભેગા લખો તો આ પદને આ રીતે લખી શકાય A માઇનસ A² 2 પ્લસ A³ 3 પ્લસ B માઇનસ B² 2 પ્લસ B³ 3 તો આ તો સ્ટાન્ડર્ડ 1 પ્લસ log 1 પ્લસ x નું એક્સપાન્શન છે લોગનું જે અનંત એક્સપાન્શન થાય ને એની કિંમત 0 થી 1 ની વચ્ચે છે એટલે વેલિડ છે તો આ ખરેખર શું છે log 1 પ્લસ A અને આ થાય log 1 પ્લસ B કેમ કે log 1 પ્લસ A નું એક્સપાન્શન આવું થાય છે અને logનો સરવાળો એટલે થશે logનો ગુણાકાર તો આ થશે log ઓફ 1 પ્લસ A ઇન્ટુ 1 પ્લસ B અને 1 પ્લસ A ઇન્ટુ 1 પ્લસ B કેટલા થાય છે 2 તો આ થશે log 2 તો આનો આન્સર થશે log 2 આપણો કયો આન્સર છે આમાં એટલે આમાં મેઇન વસ્તુ એ છે કે logનું એક્સપાન્શન બહુ શરૂઆતમાં તમે બેઝિક મેથેમેટિક્સમાં ભણેલા હોય બહુ બધી જગ્યાએ ઉપયોગ નથી આવતો પણ યાદ હોવા જોઈએ અમુક ફોર્મ્યુલા ઇન્ફાઇનાઇટ એક્સપાન્શન ખાસ કરીને આવામાં અને બીજું લિમિટમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે જ્યારે ફાઇનાઇટ લિમિટ હોય કોઈ એગ્નેસ શોધવાનું હોય તો ઇન્ફાઇનાઇટ એક્સપાન્શન સૌથી વધારે ઉપયોગી છે તો આ એક આનું સાદું રૂપ હતું આના પરથી જવાબ મળે છે